દિવસની છેલ્લી મેચ, ફાઇનલ મેચ, મહામુકાબલામાં વર્લ્ડ કપ વસઈનો કોણ જીતે છે એ જોઈએ આપણે. વર્લ્ડ કપની ટ્રોફી વસઈ દેવી પૂજક દ્વારા, વસઈના કાર્યકર્તા દ્વારા અને વસઈની નાયત દ્વારા આયોજિત કરવામાં આવ્યું. તો વસઈની નાયતનો ખૂબ ખૂબ આભાર અને ધન્યવાદ કે તમે આવું ભવ્ય દિવ્ય ટુર્નામેન્ટ રાખ્યું અને આપણા સમાજને બધાને આવકારો અને આમંત્રણ આપ્યું આ ટુર્નામેન્ટમાં. તો વસઈ ટીમનો ખૂબ ખૂબ ધન્યવાદ, આભાર વસઈની નાયતનો. અને 4 ઓવરની મેચ હશે. પહેલો ઓવર પાવર પ્લે પ્રવીણભાઈ લઈને તૈયાર. સ્ટ્રાઇક ઉપર આન્યાભાઈ, નોન સ્ટ્રાઇક ઉપર રોહિત, પ્રવીણ રાફુકિયા, તારદેવ ટીમના એક જબરજસ્ત ઓલરાઉન્ડર. અને ફાઇનલ મેચનો મહામુકાબલો બંને ચેમ્પિયન સાઈડ છે. જોઈએ છે કે આ ચેમ્પિયન સાઈડમાંથી કઈ ટીમ ચેમ્પિયન આજે બને છે ફરીવાર. કારણ કે તારદેવ પણ એવી તગડી ટીમ છે અને સામે બોરીવલી પણ જબરજસ્ત ટીમ છે બંને, બોરીવલી બી. અને ગાય માતાના શકન થઈ રહ્યા છે ફાઇનલમાં, તો બહુ સારી વાત છે ભાઈ. પહેલો બોલ લઈને પરવીણભાઈ તૈયાર, સ્ટ્રાઇક ઉપર છે. પહેલા જ બોલ ઉપર ઇનામ લાગી ગયું છે આન્યાભાઈની વિકેટ ઉપર. અને પહેલો બોલ ડોટ બોલ. અને બોલર આપણા પ્રવીણભાઈને વિનંતી છે કે કેપ કાઢીને બોલિંગ કરો. ઓકે, ઇનામ કન્ટિન્યુ છે આન્યાભાઈની વિકેટ ઉપર. વિજયભાઈ તલસાણિયા. ઓહો, જબરજસ્ત શોટ મારી દીધો છે અને આન્યાભાઈની કેચ હવામાં ઉડી છે અને બોલ કેચ છોડી દીધી છે ભાઈ કિરણભાઈએ. બહુ મોટી વિકેટ. ફાઇનલમાં આવી મિસ્ટેક થતા જોઈએ છે કે બંને ભાઈ હતા અજય અને કિરણ, કોલિંગમાં થોડી મિસ્ટેક થઈ ગઈ અને બોલ થઈ ગયો કેચ ડ્રોપ અને 1 રન ભાગીને પૂરો કરી લીધો. અને બહુ મોટું જીવનદાન મળ્યું છે આન્યાભાઈને. પ્રવીણભાઈએ લલચાઈ નાખ્યા હતા અને લગભગ મળી જ ગયા હતા આન્યાભાઈ. પણ આ મેચ બહુ સારી થવાની ઉમ્મીદ છે કારણ કે બંને ટીમ સારી છે અને સારું ક્રિકેટ જોવા આપણને મળશે. ફાઇનલનો મહામુકાબલો, 2 બોલ 1 રન. થોડી ફિલ્ડિંગમાં તકલીફ, અમ્પાયર સજ્જ. ઇનામ કન્ટિન્યુ રહેશે પ્રવીણભાઈ માટે. ત્રીજો બોલ અને બહુ જ સરસ બોલ અને આ બોલ ઉપર મનોજભાઈ બોલના નીચે અને વિકેટ મળી ગઈ. બહુ જ સારી વિકેટ અને બહુ જ સારું. એક નંબર નહીં પણ આના 100 નંબર દેવા પડે ભાઈને, કારણ કે 100 નંબર પણ કમ છે અને આપણા સમાજનું ગૌરવ કહેવાય કે આટલું સારું એનામાં ટેલેન્ટ છે. ભગવાન માતાજી દેવીને પ્રાર્થના કરું છું હું પર્સનલી કે એને હજુ આગળ વધારે અને એનું નામ આખા વિશ્વમાં ગાજે એવી પ્રાર્થના છે ભાઈ. અને બહુ જ સરસ શરૂઆત પ્રવીણભાઈ દ્વારા. અને હવે ટીમમાં સ્ટ્રાઇક ઉપર આવી ગયા છે નીતિન સાથળિયા, એક જબરજસ્ત ખેલાડી આપણા સમાજમાં. બહુ જ સારું ક્રિકેટ રમે છે, લોકમાં રમે છે, દરેક જગ્યાએ મુંબઈ ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટ રમીને આવ્યા હતા. અને એમની ટીમ આજે બોરીવલી બીમાં એ ઉતર્યા છે કપ્તાન તરીકે. ચોથો બોલ અને યોર્કર બોલ. અમ્પાયરનો ઇશારો આવવાનો બાકી છે, અમ્પાયરનો ઇશારો આવવાનો બાકી છે. 22ના રૂપમાં 1 રન. બહુ જ સરસ બોલ નાખ્યો પ્રવીણભાઈ. પાવર પ્લેમાં કઈ મોકો નથી દઈ રહ્યા અને એક જબરજસ્ત ગ્રાઉન્ડ. આ વિકેટ લે તો વિજયભાઈના તરફથી 201નું ઇનામ કન્ટિન્યુ રહેશે. ફાઇનલ મેચનો મહામુકાબલો આન્યાભાઈ વર્સેસ પ્રવીણભાઈ. ઓહો, જબરજસ્ત બોલ. કંઈ પણ મોકો નથી દઈ રહ્યા. પ્રવીણભાઈ જબરજસ્ત બોલિંગ કરી રહ્યા છે. અમ્પાયરનો ઇશારો વાઇડ બોલ. વાઇડ +1 લેગ સાઈડમાં બોલ ગયો અને વાઇડ +1 રન, 2 રન આવી ગયા. અને ભાવેશ ગોરસવા સાથે જુગલબંધી કરવાનો મોકો મળ્યો છે તો ભાગ્યની વાત છે. જય માતાજી.
તહે દિલથી શુક્રિયા અનિલભાઈ, તમારી સાથે બેસીને કમેન્ટ્રી કરવાનો મોકો ખુદને સૌભાગ્યશાળી સમજુ છું, કારણ કે તમે એક એલ્ડરના રૂપમાં અને હું એક જુનિયર, સાચું કીધું તમે કે બહુ ભવ્ય ટુર્નામેન્ટ ઓર્ગેનાઇઝ સારી એવી ફિલ્ડિંગ આકાશ ઉગરેજાએ બહુ સરસ ફિલ્ડિંગ કરી. ગામ બોરાણાના જબરજસ્ત ફિટનેસ છે એનું. ફિટનેસના દ્વારા 2 રન ભાગીને પૂરા કરી લીધા નીતિને અને આન્યાએ. અને ઓવરનો હવે છેલ્લો બોલ બાકી છે. પાવર પ્લેમાં કોઈ વધારે લાંબા શોટ મારવાનો મોકો નથી દીધો પ્રવીણે. શું લાગે છે અનિલભાઈ તમને આ બોલે ફટકાર હટશે? હવે અહીંયા રમવાવાળા ઉપર છે ભાઈ. અને બહુ જ સરસ બોલ નાખ્યો, આન્યાભાઈએ કોલ આપ્યો, રન ભાગ્યા નહીં. અગર ભાગ્યા હોત તો 1 રન થઈ જાત, પણ પ્રવીણભાઈએ બહુ સરસ ઓવર કરી, પાવર પ્લેની જબરજસ્ત ઓવર. ખાલી 6 રન આપ્યા અને બહુ મોટી વિકેટ રોહિતની લીધી. એક ભવ્ય દિવ્ય ટુર્નામેન્ટનું આયોજન વસઈ દ્વારા. અને ભાવેશભાઈ, તમને ફાઇનલ મુકાબલો જોઈને કેવું લાગે છે ભાઈ? સિરિયસલી કહું તો પહેલો ઓવર જેવી રીતે નાખ્યો છે, બહુ સરસ એક હેવીવેટ મુકાબલો જોવા મળશે આપણને એવું લાગે છે, કારણ કે બંને ટીમો પહેલા દિવસની ટીમો હરાવીને અને આજે બોરીવલી બીજા દિવસની બધી ટીમોને હરાવીને તો એ દર્શાવે છે કે એમનો ખેલ કયા સ્તરીય છે અને આ બંને ટીમો ડિઝર્વ કરે છે ફાઇનલ રમવા માટે. એ રાઈટ વાત છે તમારી. હેટ્રિક રાજનભાઈ લોરિયા, બિપિનભાઈના તરફથી આન્યાભાઈ હેટ્રિક 6 મારશે તો બિપિનભાઈ ગોરસવાના તરફથી 501નું ઇનામ. અને હેટ્રિક 6 કોઈ પણ મારશે બેટ્સમેન બંને ટીમમાંથી તો રાજનભાઈ લોરિયાના તરફથી 501નું ઇનામ. વાહ ભાઈ વાહ, આવો પ્રેમ જોઈએ. રાજનભાઈ 2 દિવસથી કન્ટિન્યુ ઇનામ લગાડે છે. અને રાજનભાઈનો ભાવ જોવો ભાઈ, એમને પોતે ક્રિકેટ રમતા નથી આવડતું, પણ ક્રિકેટનો ભાવ છે જે એમને અહીંયા ખેંચીને લઈને આવે છે. અને આપણા સમાજમાં કેટલા હેટ્રિક વિકેટ, આન્યાની વિકેટ મળશે અજયભાઈને તો 501નું ઇનામ. વાહ ભાઈ વાહ. વિજયભાઈ તલસાણિયા ફૂલ સપોર્ટ કરી રહ્યા છે. નાના સોપાલાના ડોન ગલીના વિજયભાઈ તલસાણિયા. અજયભાઈ બોલર, પહેલો બોલ અને જબરજસ્ત શોટ મારી દીધો છે લેગ સાઈડમાં. ગૌતમ બોલના નીચે થ્રો કરે ત્યાં સુધી 1 રન તો પૂરો કરી લીધો અને સરસ થ્રો, 1 રન કમ્પ્લીટ. બહુ સરસ આ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન અને હેવીવેટ મુકાબલો, મહામુકાબલો તાળદેવ વર્સિસ બોરીવલી બી. અત્યાર સુધી તાળદેવનો પલડો બહુ ભારી લાગે છે, કારણ કે કોઈ પણ મોકો નથી દીધો બોરીવલી બીના બેટ્સમેનને શોટ મારવા માટે. અજયભાઈ પહેલો બોલ બહુ સરસ રીતે નાખ્યો અને બહુ સરસ ફિલ્ડિંગ ગૌતમભાઈ દ્વારા. અજયભાઈ બીજો બોલ લઈને તૈયાર. અને દાદરવાડી તરફથી ઇનામ આવ્યું છે શક્તિભાઈ ખાખરોડિયા, ગામ ખારવાના. હેટ્રિક વિકેટ લે તો 501નું ઇનામ મળશે. અને અજયભાઈ સ્લીપ થઈ ગયા અને બીજા રનની કોશિશ કરી, પણ એવું જ સારું ફિલ્ડિંગ. બંને ટીમ એવી તગડી છે. તારદેવ અને બોરીવલી ઇનામની બોછાર થઈ રહી છે. હેટ્રિક વિકેટ ઉપર, હેટ્રિક 6 ઉપર બિપિનભાઈ ગોરસવા, રાજનભાઈ લોરિયા, વિજયભાઈ તલસાણિયા, શક્તિભાઈ ખાખરોડિયા બધાએ ઇનામ લગાવી દીધા છે. ડબલ ઇનામ થઈ ગયું છે ભાઈ. રાજનભાઈ લોરિયા ખુશ થઈ ગયા અને 1000નું ઇનામ લગાડી દીધું છે. કોઈ પણ હેટ્રિક 6 મારે તો, કોઈ પણ 6 મારે, નીતિનભાઈ મારે તો પણ અને અનિલભાઈ મારે તો પણ હેટ્રિક 6 ઉપર 1000નું ઇનામ. અનિલભાઈ નજર ગળાઈને રાખી છે ભાઈ. શોર્ટ બોલ, શરીર પર બોલ અને અનિલભાઈ લેગ સાઈડ મારવાની કોશિશમાં બોલ મિસ કરી ગયા. અને ફૂલ સપોર્ટ છે તારદેવને પણ. અને હેટ્રિક વિકેટ લેશે તો તમારું નામ કયો ભાઈ? વિજયભાઈ વસંતભાઈ ભોજિયા. હેટ્રિક વિકેટ લે તો વિજયભાઈના તરફથી પણ 1000નું ઇનામ. પૈસા અહીંયા દઈ દેજો, નામ લખાય છે ભાઈ તમારા. હો તો પૈસા મહેરબાની કરીને નામ ખાલી આપણે
બોલાવા નથી. વિકેટ પડે તો આપજો. બધાને કહેવાનું છે ભાઈ, તમને એકને નથી કહેતા. અજયભાઈ બોલિંગ માર્ગ ઉપર શોર્ટ બોલ અને ઉપાડી દીધો છે. બોલના નીચે છે અને આ બોલ ગયો છે 1 બાઉન્સ. અમ્પાયર નો ઈશારો 4 રન. ફિલ્ડર ત્યાં હતો નહીં. અને આ ઇનિંગનો ફાઇનલ મેચનો પહેલો ચોકો અનિલભાઈ દ્વારા. બહુ સરસ શોટ, 1 બાઉન્સ 4 રનની તરફ પકડીને રાખ્યા છે તારદેવના બોલરે બોરીવલી બીના બેટ્સમેનને. તારદેવની પણ સારી બોલિંગ છે, સારા બેટ્સમેન છે. આપણને સારો મુકાબલો જોવા મળશે. ફાઇનલ જેવી રંગત થવી જોઈએ એવી રંગત જોવા મળશે આપણને, કારણ કે બંને ટીમ તગડી છે. પાછો ઉપાડીને મારવાની કોશિશ, કારણ કે એક્સ્ટ્રા કવરનો ખેલાડી અંદર છે અને એને ટપાવીને મારવાની કોશિશ કરી, પણ અત્યારે નાકામ રહી આ કોશિશ. હવે સ્ટ્રાઇક ઉપર આવી ગયા છે નીતિનભાઈ. જોઈએ હવે શું કરે છે. આ સેકન્ડ ઓવરનો લાસ્ટ બોલ બાકી છે. અત્યાર સુધીનો ખેલ અને ટકાટકની મેચ, કડો મુકાબલો ચાલુ છે. બંને ટીમોનો પ્રયાસ, ભરપૂર પ્રયાસ કે કોણ કોના પર ભારી પડશે. અને સ્ટ્રાઇક પર બોરીવલી બીના કેપ્ટન નીતિનભાઈ સાથલિયા. દિનેશભાઈ ઉગરેજાના તરફથી હેટ્રિક 6 ઉપર 501 નું ઇનામ છે ભાઈ. હેટ્રિક વિકેટ ઉપર વિજયભાઈના 1000 રૂપિયા લાગ્યા છે. અનાઉન્સ કર્યું ભાઈ વિજયભાઈ ભોચ્યા. અજયભાઈ લાસ્ટ બોલ લઈને બહુ અમ્પાયરનો ઈશારો આવવાનો બાકી છે. બહુ જ સરસ બોલ નાખ્યો અને આ બોલ થઈ ગયો ડોટ બોલ. એવી સારી ઓવર નાખી અજયભાઈએ પણ અને માત્ર ને માત્ર 7 રન આપ્યા અને 2 ઓવરમાં સ્કોર થયો છે 13 રન. શું લાગે છે? લો સ્કોરિંગ મેચ થવાની છે અને લો સ્કોરિંગ મેચ હંમેશા એક સિરિયસ મેચ થાય છે, કારણ કે લો સ્કોરિંગ મેચમાં જે જુનૂન ડિફેન્ડ કરવાનું રહે છે એ નેક્સ્ટ લેવલ હોય છે. હવે 2 ઓવરમાં પ્રયાસ રહેશે અનિલભાઈ અને નીતિનભાઈનો પોતાની ટીમને. અને ઇનામ તો કન્ટિન્યુ છે. રાજનભાઈના 1000 રૂપિયા લાગ્યા છે, બિપિનભાઈના 500 લાગ્યા છે, વિજયભાઈ ભોચિયાના 1000 લાગ્યા છે અને આન્યાની વિકેટ ઉપર 501 નું ઇનામ લાગ્યું છે વિજયભાઈ તલસાણિયા દ્વારા. કોઈ પણ બોલર વિકેટ લેતો. બોલર નેમ છે મનોજ વિરુગામિયા. ડ્રિંક્સ બ્રેક, અને આ ઇનિંગમાં એક જ વખત ડ્રિંક્સ બ્રેક થશે ભાઈ 2 ઓવર પછી. પાણી પી લીધું છે ભાઈ બંને બેટ્સમેને, અને શું હવે બોલરને પાણી પીવરાવશે? એક ગાંવ એક સંઘ વસઈ દેવી પૂજક સમાજ, વસઈ દેવી પૂજક ની નાચ દ્વારા એક ભવ્ય દિવ્ય ટુર્નામેન્ટનું આયોજન વસઈના 5 ધરમ અને વસઈની દેવી દ્વારા એમના આશીર્વાદથી આ ભવ્ય દિવ્ય ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. એમાં વસઈના છોકરાઓએ ખૂબ મહેનત કરી છે. ખાસ કરીને નામ નથી લેવા, પણ બધાનું નામ, બધાની મહેનત છે આમાં, અને બધાની મહેનત આ રંગત લાવી છે. અને પહેલીવાર આ ટુર્નામેન્ટ એમના ગામમાં આયોજન કર્યું છે, તો ખૂબ ખૂબ ધન્યવાદ. ત્રીજો ઓવર લઈને મનોજભાઈ તૈયાર અને ડોટ બોલ આન્યાભાઈએ લેફ્ટ કરી દીધો છે અને બહુ જ સરસ બોલ નાખ્યો. અને આ મેચ જોવાની મજા આવશે, કારણ કે બંને ટીમમાં એવા સારા બોલર પણ છે અને સારા બેટ્સમેન પણ છે. તો આન્યાભાઈ વેઇટ કરી રહ્યા છે બોલરનો. 2 ઓવર સારા બોલર અજય અને પ્રવીણના જવા દીધા છે. મનોજ પણ સારો જ બોલર છે, પણ એના ઉપર હલ્લો કરવાની કોશિશ કરશે. અને આ ઉપાડીને મારી દીધો છે, બોલના નીચે છે. ફિલ્ડર કોઈ છે નહીં, પહોંચે ત્યાં સુધી 1 રન તો ભાગીને પૂરો કરી લીધો અને બીજા રનની કોશિશ. 2 રન કમ્પ્લીટ કરી લીધા આસાનીથી. બહુ જ આઘો હતો, નહીં તો ગૌતમભાઈ સારા ફિલ્ડર છે જે કેચ પકડી શકે છે. અને તારદેવ ટીમમાં ઘણા એવા સારા ફિલ્ડર છે. આકાશ છે, રોહિત છે, ગૌતમ છે, અજય,
ખુદ કિરણભાઈ એ પણ એક સારા ફિલ્ડર છે. તો મેચ જોવાની તો આપણને મજા આવશે, કારણ કે ફાઇનલનો મહામુકાબલો અને બંને સારી ટીમ છે. આપણા સમાજની બંને સારી ટીમ છે. તારદેવ બી સારી ટીમ છે અને બોરીવલી બોયઝ આન્યાની વિકેટ ઉપર 201. પૈસા ઓછા થઈ જાય વિજયભાઈ પાસે, 500 થી 200 માં આવી ગયા. અનિલભાઈ ક્યારના પ્રયાસ કરી રહ્યા છે કે લાંબો શોટ મારે, પણ કનેક્ટ બરોબર થઈ નથી રહ્યું, કારણ કે બોલિંગ સારી. ફુલર બોલ, ફૂલ ટોસ બોલ, અને આ ષટકાર. બોલ ગયો ગ્રાઉન્ડના બહાર. આન્યાભાઈ જે 2 ઓવરથી પ્રયાસ કરી રહ્યા હતા, એ પ્રયાસમાં મનોજભાઈએ થોડી એમની હેલ્પ કરી દીધી, કારણ કે ફૂલટોસ બોલ ગમે બેટ્સમેનને આપો તો એ મારવાનો જ છે. તો આન્યાભાઈને એક બોનસ મળી ગયું, અને ફૂલટોસ બોલ જ્યાં સુધી ટપ્પા પડી રહ્યા હતા ત્યાં સુધી આન્યાભાઈના બેટમાં કનેક્શન થઈ નતું રહ્યું, પણ અત્યારે હવે કનેક્શન થયું છે, અને કનેક્શન થાય એના પછી અને ફાઇનલ મહામુકાબલો એવા આપણા આકાશભાઈ ધરોળિયા અને સાગરભાઈ ધરોળિયાના પિતાશ્રી ઈશ્વરભાઈ ધરોળિયા અને રાજુભાઈ ધરોળિયાનું આગમન થયું છે, તો એમનું હાર્દિક સ્વાગત. આપણા ગામમાં વડીલ આવે, આપણા ગામની શોભા વધે અને આપણા ટુર્નામેન્ટમાં પ્રોત્સાહન મળે. અને જબરજસ્ત શોટ પાછો લેગ સાઈડમાં ફરાવી દીધો છે. 1 રન તો કમ્પ્લીટ થઈ ગયો છે. નીતિનભાઈ જોર લગાડીને ભાગી રહ્યા છે. આવો, સ્વાગત છે તમારું સાહેબ. આકાશભાઈના પપ્પા અને સાગરભાઈના પપ્પા બંને આવ્યા છે વસઈ ગામના, તો એમનું હાર્દિક સ્વાગત છે. વસઈ ટીમનું બેકબોન. વસઈ ટીમનું બેકબોન. સ્કોર થયો છે 23 રન, 23 રન. ત્રીજો ઓવર ચાલુ છે, 4 બોલ થયા છે, અને હવે સ્ટ્રાઇક ઉપર છે નીતિનભાઈ સાથળિયા. જોઈએ એમની ટીમ માટે હવે શું કરે છે. પાંચમો બોલ. ઓહો, જબરજસ્ત યોર્કર બોલ પણ, અને મિસફિલ્ડ થઈ ગઈ. અને અહીંયા એક ભાઈ એક્સાઇટ થઈ ગયા અને સ્ટેજ ઉપર પોતાનું માથું મારી દીધું. તારદેવ ટીમના ખૂબ મોટા સપોર્ટર લાગે છે. સ્ટેજ ઉપર માથું ભટકાડી દીધું. અમે પોતે બધા હલી ગયા કે ભાઈ શું થયું. 4 રન મિસ કરી દીધા છે વસઈના, પણ એમને મન જોવો ભાઈ, તારદેવ ટીમ ઉપર એમનું મન જોવો, માથું પોતાનું ભટકાડી દીધું સ્ટેજ ઉપર. કેટલો ભાવ કહેવાય. અને આ જ ભાવ છે ભાઈ, કે આપણું ગામ ન રમતો હોય તો પણ આપણા સમાજના છોકરાઓ રમે છે, અને આપણા સમાજને પ્રોત્સાહન કરવા અને આપણા સમાજનું ક્રિકેટ આગળ વધે એ માટે આ ભાવ છે ભાઈ, બાકી બીજો કંઈ નથી. અને એક બોનસના રૂપમાં 4 રન મળી ગયા છે. અને આ શોટ મારી દીધો છે, અને બોલના નીચે છે કિરણભાઈ, અને આ કેચ ડ્રોપ થઈ ગઈ છે કિરણભાઈની. નીતિનભાઈની કેચ ડ્રોપ, બહુ મોટી વિકેટ મિસ કરી, અને ટીમનો સ્કોર 27. કિરણભાઈ કેચ પકડશે તો વિજયભાઈ કહે છે કેચ પકડશો તો બી તમને 501 નું ઇનામ. સ્કોર બોર્ડમાં તબદીલી ભાઈ 28 રન. ખાલી કિરણભાઈ કેચ પકડશે તો વિજયભાઈના તરફથી 201 નું ઇનામ, 501 નું ઇનામ, 501 નું ઇનામ લાગ્યું. 3 ઓવર 28 રન. 3 ઓવર 28. સ્કોર ધીરે ધીરે આ ઓવરમાં 15 રન આવી ગયા છે.
લાસ્ટ ઓવર લઈને આવ્યા છે. વિશાલભાઈ લાસ્ટ ઓવર લઈને આવ્યા છે. ફાઇનલ ઓવર લઈને ફાઇનલની પહેલી ઇનિંગની ફાઇનલ ઓવર લઈને આવ્યા છે વિશાલભાઈ. સ્ટ્રાઇક ઉપર છે નીતિન. શોર્ટ બોલ અને સ્ટેટ મારી દીધો છે અને 1 રન વાગ્યો આરામથી. સામે પહોંચી ગયા છે કિરણભાઈ. 1 રન લઈને કમ્પ્લીટ કરી દીધો છે. અને આ ટુર્નામેન્ટ માટે આકાશભાઈના પપ્પા અને સાગરભાઈના પપ્પા બંને ખૂબ સપોર્ટ આપ્યો એમના છોકરાઓને કે તમે ભાઈ ટુર્નામેન્ટનું આયોજન કરો, અમે તમારા હારે છીએ. એવી રીતની એમના છોકરાઓને ગોવામાં હતા બંને સાગરભાઈ અને આકાશભાઈ, તો પણ એમને કીધું કે આપણા ગામમાં વસઈનો ટુર્નામેન્ટ સારાથી સારું કરવાનું છે. એ રીતનો એમને સપોર્ટ આપ્યો અને બહુ જ સરસ બોલ નાખ્યો. આન્યાભાઈ બોલ જજ કરી ન શક્યા અને વિશાલભાઈએ બહુ સરસ બોલ નાખ્યો. સ્લોવર 1 અને બોલ થઈ ગયો ડોટ બોલ. આવું યોગદાન આપણા વડીલનું અને આપણા છોકરાઓના વસઈને બધાને પ્રોત્સાહન કરે છે અને આગળ વધવાનો મોકો આપે છે, તો એમનો ખૂબ ખૂબ આભાર અને દિલથી ધન્યવાદ. ત્રીજો બોલ શોર્ટ બોલ અને ઓફસાઇડમાં ઘુમાવીને મારી દીધો છે. હવે બોલના નીચે છે મનોજ અને આ પકડી કે નહીં, પકડી લીધી કેચ અને આન્યાભાઈની વિકેટ મળી ગઈ. અને વિજયભાઈ ગ્રાઉન્ડમાં જઈને પૈસા આપે છે. કેચ માટે ગ્રાઉન્ડમાં જઈને પૈસા આપે છે અને સેલ્ફી પણ લઈ રહ્યા છે. વિજયભાઈ તલસાણિયા ડોન ગલીના તારદેવ ટીમના બહુ મોટા સપોર્ટર છે. ઓહો, ફેન મોમેન્ટ કહેવાય ભાઈ. પૈસા પણ કેટલા આપો છો? બહુ સરસ. વિજયભાઈ ખુશ થઈ ગયા છે. આજે તારદેવ ટીમ અગર જીતશે તો આજે એ નાના સોપાલા એમના ઘરે બધાને લઈ જશે અને જે એકાદો અડધો લગભગ તો 5-6 કિલો લાવવાના જ છે. આજે લગભગ તારદેવ ટીમને પાર્ટી છે વિજયભાઈના ઘરેથી, નાના સોપાલા. અને બહુ જ સરસ બોલિંગનું પ્રદર્શન વિશાલ દ્વારા બહુ જ સારી ઓવર નાખી રહ્યા છે. અને સ્ટ્રાઇક ઉપર આવ્યા છે, બેટ્સમેનનું નામ નથી ખબર. ડેથ ઓવર અને અંડર પ્રેશર બોલિંગ સારી. વિશાલભાઈ તલસાણિયા, આકાશભાઈ જાણે છે અને વિશાલભાઈ તલસાણિયા. વિશાલભાઈ બોલર તલસાણિયા છે, બેટ્સમેનનું નામ નથી ખબર. આકાશભાઈ બેટ્સમેન રનઆઉટ થઈ ગયા, બેનામ. અને ગોલ્ડન ડકના શિકાર બન્યા રનઆઉટ થી. અને રાકેશભાઈ તલસાણિયા હવે હેટ્રિક તો નહીં થાય, આ રનઆઉટ થઈ ગયો. ટીમ હેટ્રિક. લાસ્ટ બોલ 501 નું ઇનામ રાકેશભાઈ તલસાણિયાના તરફથી. સેકન્ડ લાસ્ટ બોલ બાકી છે. 4 બોલમાં માત્ર ને માત્ર 1 જ રન આપ્યો છે. શું બોલિંગ કરી છે વિશાલભાઈએ! વાહ ભાઈ વાહ. વિશાલભાઈ તલસાણિયા તારદેવ ટીમના સ્લોગ ઓવરના ડેથ ઓવર સ્પેશિયલિસ્ટ, જબરજસ્ત બોલિંગનું પ્રદર્શન કર્યું છે. અને તારીફના કાબિલ. ડેથ ઓવર એટલે પ્રેશર વાળી ઓવર. અને સ્લોવર બોલ જોરથી મારવાની કોશિશ નીતિનભાઈની. નોન સ્ટ્રાઇકર એન્ડ પર રનઆઉટનો ચાન્સ પર નીતિનભાઈ ના પાડી દીધી અને નીતિનભાઈ પોતે સ્ટ્રાઇક પર રહેવા માંગે છે. ચાલુ મેચમાં ભાઈ વિજયભાઈ ચાલુ મેચમાં ન જશો ભાઈ, ડોન લેન વિનંતી છે. વિજયભાઈ હવે તમે ગયા ને અંદર તો તારદેવ ટીમને પેનલ્ટી દેવામાં આવશે ભાઈ 5 રનની. તમે સપોર્ટર હોય તો બહારથી સપોર્ટ કરો. મેચ ખતમ થાય. આ ટુર્નામેન્ટ ચાલુ છે ભાઈ, મોટું આટલું સારું ટુર્નામેન્ટ ચાલુ છે. વિજયભાઈ લાસ્ટ બોલ. ઓહો, જબરજસ્ત સ્લોવર 1 અને કિરણભાઈ બોલના નીચે અને બોલ પકડે ત્યાં સુધી 2 રન ભાગીને પૂરા કરી લીધા છે. અને ઓવર થઈ ગયો ખતમ અને ઇનિંગ થઈ ગઈ ખતમ. હવે ટોટલ સ્કોર થયો છે 31 રન. માત્ર ને માત્ર 3 રન આપ્યા વિશાલભાઈ તલસાણિયાએ. બહુ જ સરસ ઓવર નાખી.
ફાઇનલ ઓવર અને કાબિલના તારીફ છે અને ફટાફટ રમજો ભાઈ, ટાઈમ ઓવર થઈ ગયો છે. ફાઇનલ મેચનો મહામુકાબલો છે. બોરીવલી બી ને વિનંતી છે નીતિનભાઈ, તમારી ફિલ્ડિંગ ફટાફટ સજાવી દેજો. 4 ઓવરની મેચ છે. ફટાફટ આપણે હવે 32 રનનો ટાર્ગેટ છે. 32. તાળદેવના બેટ્સમેન વિનંતી ભાઈ કે જલ્દી તમે ક્રીઝ પર આવી જાઓ અને ગ્રાઉન્ડના બહારથી જાઓ. किसी से ना कम, एक गांव एक संग, सब भाई और हम, क्रिकेट का मैदान और छिड़ेगी झन की गलियों से आया ये टैलेंट, हर एक इंसान को जोड़ने का मोमेंट. क्रिकेट ये खेल है भावनाओं का जो रुके ना, चलते रहे देयर इज नो लिमिट. चल चल उठ और राजा तू मैदान में, कौन क्या है तू ये सबको बता दे. शाने के ताने को जाने दे, वटा दे बल्ला घुमा और बॉल को उड़ा दे. गिरेंगे पड़ेंगे खड़े होके लड़ेंगे, इसलिए कहते हैं हमको वसे देवी पूजक वॉरियर्स, वसे देवी पूजक वॉरियर्स, वसे देवी पूजक वॉरियर्स, हमें देवी पूजक वॉरियर्स. खतरनाक होते वो जिनके जख्म होते गहरे, कुछ करने का जुनून सागर जैसी लहरें, आकाश से ऊंचे हैं हौसले जिनमें हो दम, ए आके तू रोक ले. अपने ही लोग हमें चाहते गिराना, उन लोग को छोड़ फोकस मत हटाना. सफलता के साथ खड़े होते कई, निराशा के बाद क्यों दिखता ना कोई. फर्क नहीं पड़ता कौन आए और जाए, निकल पड़े हैं लिखने नया अध्याय. रुकेंगे नहीं गिरेंगे सही, अंत तक लड़ेंगे हम. वसे देवी पूजक वॉरियर्स, वसे देवी पूजक वॉरियर्स, वसे देवी पूजक वॉरियर्स, हमें देवी पूजक वॉरियर्स, वसे देवी पूजक वॉरियर्स, वसे देवी. ઓવર જોઈને એમના બ્રધર્સ તલસાણિયા બ્રધર્સ, તલસાણિયા ટીમમાં તો એમને આવવું જ પડશે હવે તમારામાં. એ જલ્દથી જલ્દ આપણે સરનેમ વાઇઝ ટુર્નામેન્ટ કરવાનું છે. તો પાંચેય પ્રમુખને અત્યારે લાઈવ જોઈ રહ્યા છે જે અહીંયા હાજરમાં છે એમને વિનંતી છે કે આપણે એક સરનેમ વાઇઝ ટુર્નામેન્ટ રાખવાનું છે. અને આજ બે ટીમ જે ફાઇનલ રમી રહી છે એ નેક્સ્ટ જે ભાંડુપમાં ટુર્નામેન્ટ થયું હતું એ બંને ટીમ ફાઇનલિસ્ટ ત્યાં પણ હતી અને અહીંયા પણ છે. 32 વિન તાળદેવ, અને ત્યાં બોરીવલી ફાઇનલ જીત્યું હતું, તારદેવ ફાઇનલ હારી ગયું હતું. હવે જોવાનું છે કે પાછું બોરીવલી ફાઇનલ જીતે છે કે નહીં, કે તારદેવ હવે કમબેક કરે છે. કારણ કે ભાંડુપમાં જે ટુર્નામેન્ટ થયું હતું ત્યાં પણ બંને ટીમ ફાઇનલિસ્ટ હતી. અને સેલિબ્રેશન આપણે એક વિનંતી છે બધાને કે બહાર કરજો. ભાઈ કોઈ પણ ટીમ જીતે એને રિક્વેસ્ટ છે કે એમના ખેલાડીઓ સેલિબ્રેશન ગ્રાઉન્ડની બહાર આવીને કરે. સેકન્ડ ઇનિંગની શરૂઆત અનિલભાઈ પહેલી ઓવર લઈને બોરીવલી તરફથી. ફૂલ ટોસ બોલ કમર ઉપર છે કે નહીં જોઈએ, અમ્પાયરનો ઈશારો નથી આવ્યો, કાંઈ ડોટ બોલ છે. આકાશ નોન સ્ટ્રાઇક ઉપર ગોટિયા ગૌતમ. બીજો બોલ લઈને અનિલભાઈ તૈયાર. બોરીવલીના કોઈ બી બોલર હેટ્રિક લેશે તો દિનેશભાઈના તરફથી, દિનેશભાઈ ઉગરેજાના તરફથી 501 નું ઇનામ છે ભાઈ. ફૂલ ટોસ બોલ પાછો અને કવર્સમાં મારી દીધો છે. અને ત્યાં ગાય માતા બેઠા હતા પણ કાંઈ બોલ એમને વાગશે તો થોડા બહાર કરી નાખો ત્યાં હોય ત્યાં ફિલ્ડર. અને ભાઈ કોમેન્ટ્રીમાં છીએ એટલે ફોન આવવાના ચાલુ થઈ જાય છે ઇનામ લગાડવાનું. પણ બધાને વિનંતી છે કે અત્યારે આ મેચ હવે કોમેન્ટ્રી કરી લેવા દો. તીસરો બોલ લઈને અનિલભાઈ તૈયાર. આકાશભાઈ ક્રીઝ પર અને ઓફ સાઈડ પર મારી દીધો છે. 30 યાર્ડ સર્કલની અંદર ડાયરેક્ટ હિટ કરવાની કોશિશ પણ ફિલ્ડરે ના પાડી અને માત્ર ને માત્ર એક જ રન. ગૌતમભાઈ સ્ટ્રાઇક પર
તાળદેવના સલામી બલ્લેબાજ. ચોથો બોલ, સ્લોવર બોલ, અગેન ફૂલ ટોસ. ગેપ પર મારવાની કોશિશ, પણ બાઉન્ડ્રી લાઈનમાં બહુ સારી ફિલ્ડિંગ. અને માત્ર ને માત્ર એક જ રન. અને જે હેટ્રિક વિકેટ લેતો વિજયભાઈ ભોચિયાના તરફથી 1001 નું ઇનામ છે. હેટ્રિક વિકેટ લેતો. બોલ થયા છે 4 બોલ અને 4 રન થયા છે. અને પાછો કવર્સમાં મારવાની કોશિશ. મેચ બનશે 32 રનમાં, પણ બોરીવલી ટીમ મેચ છોડશે નહીં, કારણ કે બંને ટીમ પાસે સારા બોલર છે, સારા ફિલ્ડર છે, અને એવી જ તારદેવ ટીમ પણ તગડી છે. જોઈએ કે હવે આ ફાઇનલની મેચ આન્યાભાઈએ 5 બોલ પાવર પ્લેના નાખ્યા છે. બહુ જ સરસ ઓવર નાખી છે આન્યાભાઈએ પણ. અને પાછો યોર્કર લેન્થનો બોલ, 1 રન તો ભાગીને પૂરો કરી લીધો આસાનીથી. અને માત્ર ને માત્ર 5 રન જ આપ્યા. બહુ જ સારી ઓવર અનિલ લોરિયા દ્વારા. પાવર પ્લેમાં તારદેવે 6 રન આપ્યા હતા અને એ જ બોરીવલીએ અત્યારે 5 રન આપ્યા છે માત્ર. બહુ સરસ મુકાબલો, લેવલનો મુકાબલો. તમે ભાવેશભાઈ જેમ કીધું કે બંને ટીમ લો સ્કોરિંગ હશે તો ગેમ સારી થશે, પણ બંને ટીમમાં સારા બોલર પણ છે અને સારા બેટ્સમેન પણ છે. એકબીજાની કમજોરી જાણે છે, ઘણા વર્ષોથી ક્રિકેટ રમે છે, ખબર છે કયો બેટ્સમેન ક્યાં મારે છે, એમને બધી જાણકારી છે. અને કયો બોલર કયો બોલ નાખવાનો છે એ પણ એમને જાણકારી છે. તો બંને ટીમને એકબીજાની ગેમની ખબર છે, એના કારણે આ મુકાબલો વધારે સારો થશે અને જોવાને આપણને મજા આવશે. કારણ કે ભલે લો સ્કોર રહ્યો 32 રન, પણ બોરીવલી પણ મેચ નહીં મૂકે અને તારદેવ ટીમ પણ જીતવાની ભરપૂર કોશિશ કરશે. 32 રનમાં મેચ હજુ બની ગઈ છે. 5 રન આપ્યા છે. હવે 3 ઓવરમાં 27 રનની જરૂરત છે, કારણ કે 9 રન આ ગ્રાઉન્ડ ઉપર ચેસ કરવા મુશ્કેલ છે, પણ નામુમકિન કંઈ નથી, થઈ શકે છે. બોલિંગ લાઇનઅપ સારી છે. રોહિત છે, હજુ આના પછી નીતિનભાઈ બોલર છે, અજય બોલર છે, 4 બોલર પ્રોપર છે એમના પાસે, બોરીવલી પાસે પણ બેટિંગમાં પણ ગૌતમ છે, આકાશ છે, અજયભાઈ છે, અને થોડી રનઅપમાં ફંબલ થઈ ગયા રોહિતભાઈ. તો મુકાબલો તો કડક થવાની ઉમ્મીદ છે આપણને. હા, પાક્કું. બોલ રોહિતભાઈ લઈને તૈયાર. લાંબો શોટ, નો બોલ, નો બોલ, અને આ સિક્સર. જબરજસ્ત શોટ મારી દીધો, નો બોલ. આની જ સાથે બધું પ્રેશર હટાવી દીધું, રિલીઝ કરી દીધું. એક જબરજસ્ત શરૂઆત આકાશ દ્વારા. એમને ખબર છે કે જ્યાં સુધી એ બંને ભાઈ છે, આકાશ અને ગૌતમ, બંને બોરાણાના, આકાશ ઉગરેજિયા અને ગૌતમ ઉગરેજિયા, ગામ બોરાણાના ઉગરેજિયા બ્રધર્સ, બંને ભાઈની જોડી તારદેવ ટીમને રિપ્રેઝેન્ટ કરી રહી છે. અને પહેલો બોલ નો બોલ આવ્યો અને આ ફ્રી હિટ છે. ફ્રી હિટમાં વિકેટ નહીં મળે અને રનઆઉટની કોશિશ હતી. 1 રન ભાગીને પૂરો કરી લીધો અને 1 બોલના અંદર 8 રન આવી ગયા છે. ટોટલ ટીમનો સ્કોર થયો છે 13 રન. હવે 17 બોલમાં 19 રનની જરૂરત છે. મેચ બની ગઈ છે તારદેવ માટે પણ અને બોરીવલી માટે પણ. બોરીવલીને હવે વિકેટની દરકાર છે, કારણ કે વિકેટ જ્યાં સુધી નહીં પડે ત્યાં સુધી પ્રેશર નહીં આવે. હેટ્રિક વિકેટ લેશે તો વિજયભાઈ ભોચિયાના તરફથી 1001 નું ઇનામ. આયા પૈસા લઈને ઉભા છે વિજયભાઈ. બહુ જબરજસ્ત સપોર્ટ કરી રહ્યા છે. બંને ટીમને સપોર્ટ કરે છે, તારદેવને પણ સપોર્ટ કરે છે અને બોરીવલીને પણ સપોર્ટ કરે છે. તારદેવના હેટ્રિક 6 ઉપર 1001 નું ઇનામ અને હેટ્રિક વિકેટ ઉપર પણ 1001 નું ઇનામ. વાહ ભાઈ વાહ, સારી વાત કહેવાય. ગૌતમભાઈ શોર્ટ બોલ અને આ પુલ કરી દીધો છે લેગ સાઈડમાં, પણ બોલ ને તાકાત કમ થઈ ગઈ અને બહુ મોટી વિકેટ મળી ગઈ ગૌતમભાઈની. અને આ વિકેટના સાથે હવે ક્રીઝ ઉપર આવશે તારદેવ ટીમના રોકસ્ટાર અજય. બહુ સરસ ટુર્નામેન્ટનું આયોજન વસઈ દેવી પૂજક સમાજ, એક ગાંવ એક સંઘ વસઈ દેવી પૂજક સમાજ
અને ફિલ્ડરને તારદેવના ફિલ્ડરને વિનંતી છે કે થોડા પાછળ ઊભા રહેજો ભાઈ. તારદેવના ફિલ્ડરને વિનંતી છે વારંવાર, કિરણભાઈ તમારી ટીમને થોડી પાછળ લઈ જાઓ વિનંતી છે, કારણ કે ત્યાં ફિલ્ડર ફિલ્ડિંગ કરી રહ્યા છે તો ડિસ્ટર્બ ન થવું જોઈએ એમને. થોડા પાછળથી સપોર્ટ કરો. અને હવે આવી ગયા છે અજયભાઈ રાફુકિયા, ટીમના બેકબોન છે એ. સરસ મજાનો ડ્રાઈવ કરી દીધો છે અને 1 રન આસાનીથી કમ્પ્લીટ કરી લીધો છે. અજયભાઈને ખબર છે કે હવે એક જે 6 જોતવાની હતો એ આવી ગયો છે અને સેન્સિબલ ક્રિકેટ રમીને 1 રન કાઢીને આકાશભાઈને સ્ટ્રાઇક આપ્યું છે. સ્કોર થયો છે ટોટલ 14 રન. બહુ સરસ માઇન્ડ અને ગેમ રીડ કરે છે અજયભાઈ. ફૂલ ટોસ બોલ લેગ સાઈડ પર ફરાવી દીધો છે અને ફિલ્ડરની આસાન ફિલ્ડિંગ અને માત્ર ને માત્ર 1 જ રન. ફિલ્ડર ગોવિંદ લોરિયા, આનિયાભાઈના ભાઈ, અનિલ લોરિયાના ભાઈ નાના ગોવિંદ લોરિયા અને રોહિત. 4 બોલ થયા છે, 4 બોલમાં 10 રન આપી દીધા છે અને આ અમ્પાયરનો ઈશારો કઈ નથી, ડોટ બોલ. ટીમ જીતશે એટલે આપણે ગમે એ ટીમ જીતે અહીંયા સ્ટેજ પાસે આપણે સેલિબ્રેશન કરવાનું છે, તો ગ્રાઉન્ડના અંદર કોઈ જતા નહીં મહેરબાની કરીને. અને એક સારો શોટ મારી દીધો છે સ્ટેટ, જોઈએ છે કે કેટલા રન ભાગે છે. અને આકાશભાઈએ રનિંગ તો સારી કરી પણ અજયભાઈએ 1 જ રન ભાગવાની કોશિશમાં હવે સ્કોર થઈ ગયો છે ટોટલ. બંને ટીમોથી રિક્વેસ્ટ કે 16 રન થઈ ગયા છે. બંને ટીમોથી રિક્વેસ્ટ કે ટાઈમ ઓવર થઈ ગયો છે એટલે મેચ કોઈ પણ જીતે, મેચ ઓવર થાય એટલે આપણે સ્ટેજ પાસે આવી જવાનું અને ત્યાં સેલિબ્રેશન ટ્રોફી સાથે કરશું એવી વિનંતી. 2 ઓવર અને 16 રન અને 2 ઓવરમાં હજુ 16 રન કરવાના છે. જોઈએ કે આ ફાઇનલનો મહામુકાબલો કોણ જીતે છે અને વસઈનો વર્લ્ડ કપ કોણ જીતીને જાય છે. વસઈ દેવી પૂજક સમાજ દ્વારા એક ભવ્ય દિવ્ય ટુર્નામેન્ટનું આયોજન અને એવી જ ભવ્ય ટ્રોફી નું આયોજન, વર્લ્ડ કપની ટ્રોફી લાયા છે આકાશભાઈ, સાગરભાઈ અને વસઈ ગામની નાયત. એમના તરફથી આ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે અને એમના વડીલના આશીર્વાદથી અને દેવી દાદાના આશીર્વાદથી, વસઈના 5 ધરમ અને વસઈની દેવીના આશીર્વાદથી આ ટુર્નામેન્ટ પાર પડ્યું છે. તો માતાજીની પણ આપણે સરાહના અને માતાજીના પણ વંદન કરવાનું છે. અને 1 રન ભાગીને પૂરો કરી લીધો. આકાશભાઈ 2 રનના ટ્રાય કરી રહ્યા છે પણ અજયભાઈ એમને કહે છે કે આપણે રિસ્ક નથી લેવું, કારણ કે એમનામાં કાબિલિયત છે લાંબા લાંબા 6 મારવાની. બંને જાણે છે કે લાસ્ટ ઓવર સુધી આપણે બંને ઉભા રહેશું તો મેચ ખતમ થઈ જશે, કારણ કે નીતિનભાઈની ઓવર બહુ ક્રુશિયલ ઓવર રહેશે. આ ઓવરમાં એમને વિકેટ કાઢવા પડશે તો મેચમાં જરા રંગત આવશે. નીતિનભાઈનો ખૂબ પ્રયાસ ચાલુ છે અને ચાલુ રહેવાનો છે. બીજો બોલ અને આ કવર્સમાં મસ્ત જબરજસ્ત ક્લાસ શોટ મારી દીધો છે અને ફિલ્ડર છે અને બહુ જ સારી ફિલ્ડિંગ અને બોલ ગયો હાથમાંથી. સારી ફિલ્ડિંગ કરી હતી પણ બોલ છટકી ગયો અને 4 રનના થ્રુ આકાશભાઈએ એક ક્લાસ શોટ મારી દીધો એક્સ્ટ્રા કવરથી ઉપાડીને. અને આ શક્તિભાઈને વિનંતી છે પ્લીઝ બહારથી કોઈ ક્રાઉડ અંદર જશો નહીં ભાઈ. અને શક્તિભાઈ સેલ્ફી લેતા આકાશભાઈની, વાહ ભાઈ વાહ, આ મોમેન્ટ છે ભાઈ, કારણ કે દિલ ખુશ થઈ જાય છે. આપણા દાદરવાડીના શક્તિભાઈ અને ઇનામ. બહાર જાઓ ભાઈ, ફટાફટ આવતા રહ્યો બહાર. ટાઈમની ખપત છે ભાઈ, ટાઈમની ખપત છે તો કોઈ પણ એન્ટ્રી ના કરે ગ્રાઉન્ડમાં. શક્તિભાઈ હવેથી ધ્યાન રાખજો, અહીંયા બહાર આવે એટલે જેટલા તમારા ખિસ્સામાં હોય બધા આપી દીજો. મેં પાછો કવર્સમાં મારવાની કોશિશ અને બોલ થઈ ગયો ડોટ બોલ. જે બાઉન્ડ્રી આવી હતી એ બાઉન્ડ્રીનું કવર કરી રહ્યા છે. બાઉન્ડ્રી ના થાત પણ ફિલ્ડર દ્વારા મિસ ફિલ્ડિંગ થઈ ગઈ ટીનુ દ્વારા. સારી ફિલ્ડિંગ કરી હતી, બહુ સારી ફિલ્ડિંગ કરી હતી ટીનુએ.
પણ ક્રિકેટ છે ભાઈ, કંઈ પણ થઈ શકે, મિસ ફિલ્ડિંગ થાય. અને આ ફૂલ ટોસ બોલ અને બોલના નીચે છે ફિલ્ડર અને કેચ ડ્રોપ થઈ ગઈ છે અને બીજા રનની કોશિશ, રનઆઉટ થઈ જાત પણ થ્રો ન કર્યો ટીનુએ અને એક રન ભાગીને પૂરો કરી લીધો. અજય અને આકાશે, નીતિનભાઈ લલચાયા હતા આકાશભાઈને પણ એનો ફાયદો એમને મળ્યો નહીં. 6 રન થયા છે ટોટલ આ ઓવરમાં 4 બોલમાં. હજુ 8 બોલમાં 10 રનની જરૂરત છે. 8 બોલ 10 રન. કોણ જીતશે ભાઈ, તારદેવ કે બોરીવલી બી? એક રનની ભીડત આસાનીથી એક સેન્સિબલ શોટ માર્યો અને એવી જ સારી ફિલ્ડિંગ, એવી જ સારી ફિલ્ડિંગ પણ આકાશભાઈની રનિંગ જોવો ભાઈ, રનિંગ બિટવીન ધ વિકેટ જોવો અજયભાઈની અને હોશિયારી જોવો ભાઈ, કે અજયભાઈ જાણે છે કે હું લાંબા શોટ મારી શકું છું પણ આનું નામ ક્રિકેટર છે ભાઈ, કે ભાઈ જ્યાં સીધી ઉંગળીથી ઘી નીકળે છે ત્યાં ઉંગળી મારે તેડી નથી કરવી. વાહ ભાઈ વાહ આકાશ, અજયભાઈ. અને સેન્સિબલ ક્રિકેટ જોઈને સારું લાગ્યું કે એમનામાં કાબિલિયત તો છે ભાઈ, 6 બોલ 6 સિક્સ મારવાની, પણ 1-2 થી કામ ચલાવે છે તો એનું નામ પણ 1-2 નું પણ ક્રિકેટ છે. 2 રન કમ્પ્લીટ કરી દીધા છે. લાસ્ટ બોલ લઈને નીતિનભાઈ તૈયાર અને આ પણ સરસ રીતે મારી દીધો છે. વાહ ભાઈ વાહ. અને એક જ રન ભાગશે ત્યાં અને એક જ રન કમ્પ્લીટ કરી લીધો. નીતિનભાઈ લાલચ આપી રહ્યા હતા પણ એ લાલચ એમને સ્વીકારી નહીં. હવે 6 બોલમાં 7 રનની જરૂરત છે. 25 રન થયા છે. 6 બોલ 7 રન. હજુ પણ મેચ છે ભાઈ, લો સ્કોરિંગ છે પણ મેચ થઈ શકે છે, કઈ પણ ટીમ જીતી શકે છે. ભાંડુપમાં નેક્સ્ટ ટુર્નામેન્ટમાં આ બંને ટીમ ફાઇનલિસ્ટ હતી, એમાંથી બોરીવલી ટીમ ફાઇનલ માર્યું હતું અને તારદેવ ટીમ પરાસ્ત થઈ હતી. હવે આ જ વસઈ ગામમાં એ જ બંને ટીમ આવી છે ફાઇનલમાં, તો જોઈએ છે કે કોણ જીતે છે. બોરીવલી પાછું સેકન્ડ ટાઈમ ફાઇનલિસ્ટ બને છે કે તારદેવ એમનું આ સપનું તોડે છે સેકન્ડ ટાઈમનું, જોવાનું છે. કારણ કે તારદેવ પણ ચેમ્પિયન સાઈડ છે અને બોરીવલી પણ ચેમ્પિયન સાઈડ છે, બંને ટીમ ચેમ્પિયન સાઈડ છે. એમાંથી આપણને એક ચેમ્પિયન ટીમ મળવાની છે આજે વસઈના વર્લ્ડ કપની. બહુ ક્રુશિયલ ઓવર, ફાઇનલ ઓવર, પ્રેશર વાળી ઓવર અને ડિસાઇડિંગ ઓવર. શોર્ટ બોલ, વાઇડ બોલ, અમ્પાયરનો ઈશારો, વાઇડ બોલ. અમ્પાયર 2 દિવસથી રાકેશભાઈ અને ઝાકીરભાઈ 2 દિવસથી આપણને સતત તડકામાં, અને એમનું પણ ખૂબ ખૂબ ધન્યવાદ. હવે 6 બોલમાં 6 રનની જરૂરત અને આ મારવાની કોશિશ અને મિસ થઈ ગયા સ્ટમ્પ પીક અને અમ્પાયરનો ઈશારો આવવાનો બાકી છે. અમ્પાયરનો ઈશારો આવવાનો બાકી છે. વેલિડ બોલ અને 1 રન 22 ના રૂપમાં. નીતિનભાઈ થોડી ઘાઈ કરી દીધી અને બોલ હાથમાંથી છટકી ગયો સ્ટમ્પિંગ કરવાના ચાન્સમાં. હવે 5 બોલમાં 5 રનની જરૂરત. કોણ જીતશે ફાઇનલ ભાઈ? ભાવેશભાઈ તમને લાગે છે? મને તો લાગે છે તારદેવના બેટ્સમેન લાંબા હિટનો પ્રયાસ કરશે. એની પાછળનું કારણ કે 1-2 રન અગર લેવા જશે અને પ્રેશર બિલ્ડઅપ થશે તો મેચ પાસે નથી પહોંચાડવી લાસ્ટ બોલ સુધી. પણ એની ગરજ છે નહીં અત્યારે તો લાંબા હિટની. પણ સરસ રીતે કટ કરી દીધો છે ઓફ સાઈડમાં અને ફિલ્ડર છે બોલના નીચે અને 1 રન તો ભાગીને પૂરો કરી લીધો. આકાશભાઈ 1.5 રન પૂરો કરી લીધો. 2 રન ભાગી ગયા પોતે જ. હવે 4 બોલમાં 4 રનની જરૂરત. રાજનભાઈ લોરિયાના તરફથી અગર બોરીવલી વિન થશે તો 501 નું ઇનામ ભાઈ. બોરીવલી વિન થાય તો. બોલર અને અજયભાઈએ સ્ટ્રેટ મારી દીધો છે અને બોલ ગયો છે વિનિંગ શોટ. વાહ ભાઈ વાહ. અજયભાઈ રોક સ્ટાર છે ટીમના, રોક સ્ટાર અજયભાઈ. ગ્રાઉન્ડની બહાર તારદેવ ટીમને કોંગ્રેચ્યુલેશન. ગ્રાઉન્ડની બહાર આવી જાઓ અને સેલિબ્રેશન કરો. સેલિબ્રેશન ગ્રાઉન્ડના બહાર આવો. ગ્રાઉન્ડની બહાર ભાઈ. તારદેવ ટીમ ખુશખુશાલ. બોલ બહાર આવતા રહ્યો ગ્રાઉન્ડના બહાર. વિનંતી છે તારદેવ ટીમને. કિરણભાઈ પુશઅપ ન મારશો બહુ.
एक इंसान को जोड़ने का मोमेंट क्रिकेट ये खेल है વાહ ભાઈ વાહ કિરણભાઈ વાહ रुके ना चलते મજા આવી ગઈ તમારા પુશઅપ જોઈને चल चल लूट હવે તમારા આમ કેટલા મોટા થઈ જાય જોવા પડશે તમારા કાકડી વાળા આમ સાય લાવો સેલિબ્રેશન બહુ જબરજસ્ત કરી રહ્યા છે ભાઈ પુશઅપ મારીને અને ગ્રાઉન્ડના બહાર આવતા રહ્યો હાર્ડ લક બોરીવલી બોયઝ બોરીવલી બી બંને ટીમ સારું રમ્યું અને ફાઇનલ સુધી પહોંચ્યું એ બહુ મોટી વાત છે અને વસઈનો વર્લ્ડ કપ વિન થયું છે ભાઈ તારદેવ કોંગ્રેચ્યુલેશન ભાઈ મેની કોંગ્રેચ્યુલેશન્સ. બંને ટીમના ફિલ્ડરને વિનંતી છે કે સ્ટેજ પાસે આવી જાઓ ફટાફટ સમય ઓછો છે આપણા પાસે એમના ટીમની વિનંતી છે કે ભાઈ અહીંયા આવતા રહ્યો આકાશભાઈ અને સાગરભાઈની વિનંતી છે તારદેવ ટીમ હાર્ડ લક બોરીવલી બોયઝ બહુ સારું રમ્યા તમે આન્યા નીતિન રોહિત બહુ જ સારું ટુર્નામેન્ટ એક ગાંવ એક સંઘ વસઈ દેવી પૂજક સમાજ વસઈની નાયત માટે ભાઈ ધન છે વસઈની નાયતને